કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરના નિર્માણને 15 વર્ષ પૂર્ણ થતા સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ પ્રસંગે આયોજકો દ્વારા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાતા વહેલી સવારથી ભક્તો ગણપતિ મહારાજના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। આ પાટોત્સવ પ્રસંગે પુષ્ટિ માર્ગીય ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાશ્વત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન જેવા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। આ પ્રસંગે મહાઆરતી સહિત સમૂહ ભોજન કાર્યક્રમ યોજવામાં આવતા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। કેશોદના નહેરુનગરમાં એકમાત્ર ગણપતિ મહારાજનું મુખ્ય મંદિર આવેલું હોય દૂર દૂરથી ભાવિકો આસ્થા માટે આવતા સિદ્ધિવિનાયક મહારાજ મનોકામના પૂર્ણ કરતા હોય મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ગણપતિ ઉત્સવ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેને લઈ આ વર્ષે યોજાયેલ પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી। મારું નામ સાગર બોરડ। સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15 વર્ષથી આજે 15મા પાટોત્સવ નિમિત્તે સૌ ભાવિ ભક્તોને અહીંયા પ્રસાદી હવનનું અને ભક્તિભાઈ માહોલ આખો દિવસ રહ્યો છે અને આવો દર વર્ષે 15 વર્ષથી સતત ને સતત લોકોનો સાથ અને સહકાર અવિરતપણે મળી રહ્યો છે। ફાળાથી લઈ સેવા સુધીને તમામ પ્રકારનો સહયોગ આપી રહ્યા છે કેશોદના સૌ નગરજનો અને વિશાળ સંખ્યામાં ભક્તો પ્રસાદી પણ લે છે અને બાપાની શ્રદ્ધાથી હરેક ઘણા માણસોની મનોકામના પણ પૂર્ણ થઈ છે।